તો અમદાવાદના સામાન્ય રસ્તાઓની સાથે સાથે હવે જર્જરિત બ્રિજ તથા તંત્રની ગોકળ ગતિથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રાણીપ અને શાહીબાગના વિસ્તારોને જોડતો મહત્વપૂર્ણ સુભાષ બ્રિજ ડેકમાં તિરાડ પડતા બંધ કરવામાં આવ્યો છે। વર્ષ 1973માં નિર્મિત સુભાષ બ્રિજ છેલ્લા 52 વર્ષથી ધમધમી રહ્યો હતો, જે ગત ડિસેમ્બરમાં સલામતીના કારણોસર બંધ કરાયો અને ત્યાં ડાયવર્ઝન અપાયું। હવે તેને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, જ્યારે અન્ય એક જર્જરિત બ્રિજ શાસ્ત્રી બ્રિજને થીગડા મારીને તંત્રએ સંતોષ માન્યો છે। આખો જે ટ્રાફિક છે એ દુધેશ્વર બ્રિજ ઉપર ગયો છે ને દુધેશ્વર બ્રિજ પર ત્યાં આગળ વાડજ કામકાજ ચાલુ છે, એટલે ત્યાં આગળ પણ ટ્રાફિક જામ થાય છે। એટલે લોકોને ફરીને તો જવું પડે છે, પણ ફરીને જવા માટે પણ ટ્રાફિકની સમસ્યામાંથી જ પસાર થઈને જવું પડે છે। પ્રશ્ન મૂળ એ છે કે તમારે ફરીને જવાથી એ ફાસ્ટ તમે પહોંચી જતા હોય તો તમને પ્રોબ્લેમ ના થાય, પરંતુ તમે ગમે ત્યાં ફરીને જાઓ તો તમારે ત્યાં આગળ ટ્રાફિક તો નડવાનો જ છે। અમદાવાદ શહેરમાં બ્રિજોની સૌથી મોટી સમસ્યા યથાવત જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં જર્જરિત બ્રિજો પણ સામે આવે છે। ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અનેક બ્રિજોના સમારકામની કામગીરીને લઈને અનેક વખત બ્રિજો ઉપર તિરાડો પડવાના દ્રશ્ય સામે આવે છે। જ્યારે સુભાષ બ્રિજ જે વિશાલા તરફથી અન્ય રોડ ઉપર જવાના જે રોડ આવેલા છે ત્યાં પણ જર્જરિત જોવા મળે છે, ત્યારે સુભાષ બ્રિજ પાસેનો જે બ્રિજ છે ત્યાં પણ અત્યારે હાલ તિરાડો પડી હતી, તેને માત્ર થીગડા મારી કામગીરી કર્યાનો તંત્ર દ્વારા સંતોષ છે તે માનવામાં આવ્યો છે। બીજી તરફ આ મંથર ગતિની કામગીરી અને ત્યાં 6 લેન બ્રિજ બનાવવાની કામગીરી છે તે હવે કરવામાં આવશે। ક્યારે કરવામાં આવશે તેને લઈને પણ સવાલ ઊભા થાય છે। જોકે મંથર ગતિની કામગીરીના કારણે ઘણી વખત હેરાન થવું પડે છે, જ્યારે અમદાવાદનો સુભાષ બ્રિજ કહો કે શાસ્ત્રી બ્રિજ હાલાકીનો સામનો અન્ય બ્રિજો ઉપર પણ આ જ પ્રકારે જોવા મળે છે। ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાય છે તો બ્રિજોની બેદરકારી તંત્ર દ્વારા જે પૂરતી પાકી અને મજબૂતાઈથી કામગીરી નથી કરવામાં આવતી, તેના કારણે અનેક લોકોએ હેરાન થવાનો વારો આવે છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। રાજ્યભરમાં ગુજરાત હાઈકોર્ટે બ્રિજોને સુધારવાની કામગીરીને લઈને આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ કહેવાય ને કે શેઠની શિખામણ ઝાપા સુધી। જ્યારે અમદાવાદના વિવાદિત સુભાષ બ્રિજ કેટલાય સમયથી જર્જરિત થયું છે અને તેને નવું બનાવવાની, તેને રિપેર કરવાની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે તેવી અધિકારીઓ તરફથી જાહેરાત પણ કરી દેવામાં આવી છે, પરંતુ આ બ્રિજને ક્યારે સમારકામ શરૂ કરવામાં આવશે, જે ગણતરીના કલાકોમાં કે દિવસોમાં કામગીરી કરી દેવામાં આવશે તેવા દાવાઓ કરવાતું આ પ્રશાસન ક્યારે આ બ્રિજની કામગીરી કરશે, ક્યારે અહીંયાથી તમામ લોકોને, આ વાહન ચાલકોને રાહત મળશે, તે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કારણ કે હાલ માળખાકીય મજબૂતી આ બ્રિજની ઘટી છે, ભારે ટ્રાફિક સહન કરવાની ક્ષમતા પણ આ બ્રિજ ઉપર રહી નથી। આ તમામ બાબતો સામે આવી હતી અને તેના જ કારણે નવો બ્રિજ એટલે કે તેનું નવીનીકરણ કરવામાં આવશે અને આજુબાજુમાં પણ તેનું ડેવલપમેન્ટ કરવામાં આવશે। રિપેરિંગ કામને પણ હજી ઠેકાણા નથી, જ્યારે હજી ટેન્ડર પ્રક્રિયા પણ ક્યારે કરવામાં આવશે તે સવાલ ઊભા થઈ રહ્યા છે। કારણ કે હજી સુધી આ નિર્ણયો તો લઈ લેવામાં આવે છે, પરંતુ તેનું અમલીકરણ થતું નથી ને એના જ કારણે અનેક લોકોએ, શહેરીજનોએ પરેશાન થવાનો વારો આવ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો ગંભીર દુર્ઘટના બાદ અરવલ્લીના ભિલોડા ખાતે આવેલ ક્ષતિગ્રસ્ત હાથમતી બ્રિજ ભારે વાહનો માટે છેલ્લા 6 મહિનાથી બંધ કરાયો છે। આ પણ 1963માં નિર્મિત બ્રિજ છે અને સ્લેબની નીચેના બીમમાં ગંભીર ક્ષતિ જોવા મળી હતી। સડી ગયેલા સળિયા અને જર્જરિત રેલિંગને લઈ બ્રિજ વાહન વ્યવહાર માટે જોખમી જણાતા તંત્ર દ્વારા તેને ક્ષતિગ્રસ્ત જાહેર કરાયો હતો। આ બ્રિજ પર મોટા અને ભારે વાહનો પર પ્રતિબંધ લગાવાયો હતો। આમ છતાં કેટલીક વખત ભારે વાહનો આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે, જે જોતા અહીં ગંભીરા જેવી હોનારત સર્જવાની ભીતિ સેવાઈ રહી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જે સમગ્ર ગુજરાતમાં પુલોના સર્વે કરવામાં આવ્યા, એમાં અરવલ્લીનો ભિલોડા તાલુકાનો હાથમતી નદી પર આવેલો હાથમતી બ્રિજ છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે નાના અને ભારે વાહનો માટે બંધ કરાયો છે, પરંતુ હાલ પણ એસટી બસ છે એ જે પ્રતિબંધિત વિસ્તાર છે ત્યાં થઈને પસાર થઈ રહી છે। પુલની જો સ્થિતિની વાત કરીએ તો પુલ એની જગ્યા પરથી ખસ્યો હોય એ પ્રકારના દ્રશ્યો છે। જે બીમ છે એ બીમ પણ ક્યાંક ને ક્યાંક તૂટી ગયેલા, જર્જરિત થયેલા દ્રશ્યમાં જોઈ શકાય છે। તમામ રેલિંગો પણ તૂટી ગયેલી છે। જુલાઈ માસમાં જિલ્લા કલેક્ટર દ્વારા આ પુલને પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો, ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ભારે વાહનો ક્યાંક ડાયવર્ઝન પર પસાર થાય છે, પરંતુ જે પ્રતિબંધિત વિસ્તાર છે ત્યાં થઈને નાના વાહનોની સાથે ક્યારેક ભારે વાહનો પણ અહીંથી પસાર થતા હોય છે। ત્યારે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાની જાણે તંત્ર રાહ જોતું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જયદીપ પટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ,
અરવલ્લી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જે સર્વે કરવામાં આવ્યો, જેમાં અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે હાથમતી નદી પર આવેલો હાથમતી પુલ કે જે ક્ષતિગ્રસ્ત છે એને બંધ કરવામાં આવ્યો છે. ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે જુલાઈ માસથી આ જે ડાયવર્ઝન છે એ ડાયવર્ઝન ઉપર થઈ અને જે કોઈ ભારે વાહનો છે એ પસાર થાય છે. જોકે ચોમાસામાં વધુ પાણી આવવાથી ક્યાંક ને ક્યાંક થોડોક સમય આ જે ડાયવર્ઝન એ બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારે વાહન ચાલકો અને જે અવર જવર કરતા જે મુસાફરો છે એ ખૂબ જ પરેશાન થયા હતા. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા પણ આ સર્વે કરવામાં આવ્યો છે. ઉપર સરકારમાં રિપોર્ટ પણ પહોંચ્યો છે. મંત્રી દ્વારા દાવા પણ કરવામાં આવ્યા છે કે આ બ્રિજ એ મંજૂર કરેલો છે. પરંતુ હાલ પણ જે ભારે વાહન ચાલકો છે એ નબળા ડાયવર્ઝનના કારણે ક્યાંક ને ક્યાંક પરેશાની વેઠી રહ્યા છે. ત્યારે પુલની જે સ્થિતિ છે એ સ્થિતિ પણ ભયંકર હોનારત થાય એ પ્રકારના દ્રશ્યો સંદેશ ન્યૂઝ દ્વારા દર્શાવવામાં આવ્યા છે. જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. ગંભીરા બ્રિજ દુર્ઘટના થયા બાદ ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જે મોટા પુલ છે એ તમામે તમામ પુલનું સર્વે કરવામાં આવ્યું હતું. જેની અંદર અરવલ્લી જિલ્લાનો સૌથી મોટો પુલ હાથમતી નદી પર આવેલો કે જે ભિલોડા ખાતે છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક માટે પહોંચ્યું છે હાથમતી નદી પર આવેલા બ્રિજ ઉપર. હાથમતી નદીનો જે આ બ્રિજ છે એ 1963ની સાલમાં બનેલો છે. 1963ની સાલમાં એટલે કે લગભગ 55-60 વર્ષ જેટલા થવા આવ્યા, છતાં પણ કોઈપણ પ્રકારની તંત્ર દ્વારા આ બ્રિજની રિપેરિંગ માટે કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવી નથી. પુલ જે છે એની જગ્યા પરથી સામાન્ય ખસ્યો હોય એ પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે. ત્યારે જે એનો મુખ્ય પાયો છે એ એક જે બીમ છે એ બીમના નીચેનો પાયો એ પણ જર્જરિત છે, બિલકુલ તૂટી ગયેલો છે. પુલની આસપાસની જે કોઈ રેલિંગો છે એ તમામે તમામ રેલિંગો બિલકુલ હાડપિંજર જેવી દ્રશ્યની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે. સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક દ્વારા દર્શાવવા માંગે છે આ એક તરફની નહીં પરંતુ બંને તરફની જે રેલિંગો છે એ રેલિંગો બિલકુલ તૂટી અને નવરી થઈ ગયેલી છે. ત્યારે જે ભારે વાહનો હજારો જે અહીંથી પસાર થતા હોય છે એનો જે મુખ્ય ભાર વહન કરવાની જે જગ્યા હોય છે એ જગ્યા ઉપર પણ ક્યાંક ને ક્યાંક સળિયા દેખાતા હોય એવું સ્પષ્ટપણે જોઈ શકાય છે. જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી.